વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપ મૂકવા છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. જો કે હજી સુધી આ પેટા ચૂંટણીની તારીખ છે એ જાહેર નથી થઈ, પણ તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીને લઈને તૈયારીઓ જે છે એ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસ છે એ વિસાવદરમાં ગઠબંધનમાં ચૂંટણી લડશે કે આમ આદમી પાર્ટીની સામે પડીને ચૂંટણી લડશે, તેને લઈને પણ એક ચર્ચા ચાલી રહી છે. તેવામાં ગોપાલ ઇટાલિયાએ આજે જે પત્રકાર પરિષદ બોલાવી હતી એમાં એક પત્રકારે તેમને કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને પણ સવાલ કર્યો હતો. ત્યારે તેમણે જે જવાબ આપ્યો અને વિસાવદર બેઠક પરની ચૂંટણીમાં આપ કોંગ્રેસના ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જે નિવેદન આપ્યું છે, બંનેને સાંભળીએ. સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી, અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. આવી વાત એ સમયે થયેલી, અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે. અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલાં ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે. વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે, ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે, અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે. આના વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.